જે રીતે ઘણા સમયથી સાબર ડેરીમાં ભાવ વધારાના અનુસંધાને ઘણા બધા વિરોધ થયા, પ્રદર્શન પણ થયા. ત્યાંના પશુપાલકોની અત્યારે પરિસ્થિતિ દયનીય છે. એવા સંજોગોની અંદર કોંગ્રેસના અને ડિરેક્ટર બનેલા અમુક લોકોએ ત્યાં ખોટી રીતનો વિરોધ પણ કર્યો. કારણ કે એ પોતે પણ ડિરેક્ટર હોવા છતાંય ત્યાં બેસીને એમણે ક્યારેય પણ પ્રજાહિત માટેની વાત ના હોય, પોતાની વાત હોય, ખાલી એક દિવસના ઉપવાસ કરીને એક આવેદનપત્ર આપીને વાતને બંધ કરી દીધી. સરકારશ્રી તરફથી ચોખ્ખી સૂચના આપવામાં આવી છે અને 6ઠ્ઠા મહિનામાં આ પરિપત્ર છે મારી પાસે, 6ઠ્ઠા મહિનામાં સરકારે કીધું છે કે ભાવ વધારો, ભાવ ફેર જે છે એ પશુપાલકોને સાબર ડેરી વતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને મળવો જોઈએ. હું તમામ ડિરેક્ટરોને પણ કહું છું કે આ રાજકારણ ના કરો. સરકાર તમારી પશુપાલકોની સાથે છે અને સરકારે ક્યાંય પણ આમાં રોલ ભજવ્યો નથી. ક્યાંક કોઈક એક ડિરેક્ટરે સરકાર પર ખોટા પ્રકારના આક્ષેપ કરીને જે વાત કરી છે અને વખોડું છું